ડિયર સ્ટુડન્ટ, કેમ છો? આજે આપણે રાસાયણિક બંધન સ્ટાન્ડર્ડ 11 નીટ અને જેડબલઈમાં ફરી પાછા મળ્યા. ગઈકાલના અધૂરા પોઈન્ટ હતા તે આજે પૂરા કરીશું. જો કોઈ અણુમાં sp3d2 સંકરણ થતું હોય તો તેમાં અબંધકારક મધ્યસ્થ પરમાણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો અક્ષ ઉપર હોય છે. સમતલમાં નહીં પણ અક્ષ ઉપર હશે. sp3d2 એટલે 1s3p અને 2d છે, ટોટલ 6 થઈ. તો મધ્યસ્થ પરમાણુ પાસે આવા 6 બંધ બનશે. એમાંથી 5 બોન્ડિંગ પેર હોય, ચલો આપણે એને એ કહીએ, અને એક લોન પેર હોય. તો એ લોન પેર છે એ અક્ષ ઉપર હશે. આ સમતલમાં આવે, આ સમતલમાં અક્ષ આ થાય અથવા આ થાય, એટલે લોન પેર અહીંયા જોવા મળશે. યાદ રાખજો. 2 હોય તો પણ અહીંયા જ જોવા મળશે. ચારેય બોન્ડિંગ પેર એક જ સમતલમાં, અને લોન પેર 2 હશે તો એ બંને અક્ષ ઉપર જોવા મળશે. હવે સંકરણ sp3d3 થતું હોય એટલે ટોટલ 7 થઈ. એમાં એક લોન પેર હોય તો તે સમતલીય હશે, અને 2 લોન પેર હશે તો અક્ષ પર હોય છે. એટલે કે એ સાથે 1, 2, 3, 4 અને 5 બોન્ડિંગ પેર થઈ ગઈ, એટલે પંચકોણ આકાર પાકો. હવે 2 લંબરૂપે હોય અક્ષ ઉપર, 1, 2, તો એક લોન પેર હોય તો અક્ષ ઉપર હશે. 2 લોન પેર હોય તો તે અક્ષ ઉપર અને નીચે હશે. 5 બંધ બની ગયા પછી એ સાથેના 5 બંધ બની ગયા પછી જે લોન પેર છે એ અક્ષ ઉપર કાં ઉપર અને કાં નીચે હશે. 2 હોય તો 1 હોય તો એક જ લોન પેર હોય તો તે લોન પેર અક્ષ 1, 2, 3, 4 આ 5 છે એ સમતલીય, અને એક લોન પેર હોય તો એ સમતલીય હોય છે, જે આપણે જોયું. હવે sp3d સંકરણ થાય. sp3d સંકરણ થાય તો 5 થઈને કક્ષકો હોય ત્યારે અક્ષીય બંધ લંબાઈ, એટલે અક્ષ ઉપર રહેલા બંધની લંબાઈ સમતલમાં રહેલા બંધ લંબાઈ કરતાં વધારે હોય છે. એનું ઉદાહરણ તમને PCl5 આ સમતલીય છે તો આ 3 બંધ ટૂંકા હોય, અને આ 2 ક્લોરીન અક્ષ ઉપર છે, આ 3 સમતલમાં, આ 2 લંબ, તો આ બંધ મોટા હોય છે. P અને Cl વચ્ચેનું અંતર આ સમતલીય P અને Cl કરતાં મોટું હોય છે. નીચેમાં પૂછાઈ ગયું. જ્યારે sp3d3 સંકરણ હોય તો એમાં અક્ષ ઉપર રહેલી બંધ લંબાઈ
સમતલીય બંધ લંબાઈ કરતાં ટૂંકી હોય છે, પણ શરત એટલી કે અંતિમ પરમાણુઓ સમાન હોવા જોઈએ. સમાન હોય ત્યારે જ લાગુ પડશે. હવે આપણે IF7 પાછું ઉદાહરણ લઈએ. આયોડિન સાથે 5 ફ્લોરિન એક જ સમતલમાં છે. પંચકોણ થશે, 2 લંબરૂપે હોય. તેમાં સમતલીય બંધ લંબાઈ મોટી હોય અને આ ટૂંકું હોય છે, કારણ કે આ બધા પહેલેથી દૂર દૂર છે. 5 બંધ દૂર દૂર છે અને લંબરૂપે જે 2 હોય એ ટૂંકા હોય, એટલે આ બંધ ટૂંકો હોય. 1, 2, 3, 4 અને 5, 6 લાંબા હોય છે. અક્ષીય બંધ લંબાઈ કરતાં આ સમતલવાળા બંધ છે, આ F7માં ઊંધું. PCl5માં શું યાદ રાખવાનું? આ 3 બંધ ટૂંકા અને આ 2 બંધ મોટા હોય, કારણ કે આ ત્રણેયનું આના ઉપર અપાકર્ષણ હોય. આ ત્રણેય 120 અંશને ખૂણે, પણ આ 2 90 હોય. એટલે આના ઉપર આ ત્રણેયનું અપાકર્ષણ વધી જાય, દૂર ચાલ્યા જાય. જ્યારે આ ફ્લોરિનમાં આ બંધ લંબાઈ મોટી હોય, 5 છેલ્લી 5 દૂર દૂર રહેશે અને એની આરે જે ફ્લોરિન છે 2 એ નજીક હોય છે. 360/5 કરો એટલો ખૂણો આવશે. એટલે 72 અંશનો હોય, એટલે અપાકર્ષણ વધી જાય. જ્યારે 90 છે એટલે અપાકર્ષણ ઓછું થાય. એટલે આ બંધ ટૂંકો હોય અને આ બંધ છે એ લાંબા હોય છે. એનું કારણ આ છે. હવે આપણે આગળ વધીએ. તમને આપણે અણુઓ વિશે માહિતી પૂછાય છે. એક વખત ફરી પાછું આપણે ઉદાહરણને ચેક કરી લેશું, એટલે કંઈ પ્રોબ્લેમ ના થાય. sp3dમાં ઉદાહરણ આપી દઉં, ઘરે તમે પ્રેક્ટિસ કરજો. sp3d સંકરણ અને 0 લોન પેર હોય તેવા ઉદાહરણ, એટલે કે 5 બોન્ડિંગ પેર હોય. તો પેલું ઉદાહરણ થશે PCl5, PF5, PBr5, આર્સેનિક પેન્ટાફ્લોરાઇડ, આર્સેનિક પેન્ટાક્લોરાઇડ, એન્ટીમની પેન્ટાક્લોરાઇડ અને એન્ટીમની પેન્ટાફ્લોરાઇડ. આ બધાના ઉદાહરણ. એમાં લોન પેર 5 છે, લોન પેર 0 છે અને બોન્ડિંગ પેર 5 છે. આ એવા ઉદાહરણ બધા હતા. હવે આપણે લેશું જેમાં 4 લોન પેર હોય. સંકરણ sp3d લોન પેર 2 હોય, 1 હોય અને બોન્ડિંગ પેર 4, તો એ સંકરણ તો sp3d જ થાય. તો એવા ઉદાહરણ આપણે લઈએ તો SF4, SEF4, PEF4, પોલોનિયમ ટેટ્રાફ્લોરાઇડ, PF4-, SBF4-, HCl4, SeCl4 અને TeCl4 વગેરે થશે. હવે SF4 બતાવી દઉં. એમાં 4 બોન્ડિંગ પેર થઈ, તો 1 લોન પેર ક્યાં આવે? સમતલમાં. તો આનો આકાર આપણે જોઈ ગયા હતા, ચીચૂડો થશે. આ બધાનો આકાર ચીચૂડો.
એટલે sp3d હોય, બોન્ડિંગ પેર 4 હોય, લોન પેર 1 હોય તો ચીચુડો આકાર થશે. હવે આપણે એવું ઉદાહરણ લઈએ sp3d ની અંદર જ છે, એની બોન્ડિંગ પેર 3 હોય અને લોન પેર 2, એક્સની વેલ્યુ 5 એટલે sp3d થાય. તો એવા આપણે ઉદાહરણ લઈએ તો એનો આકાર ટી આકાર હોય. પાછું એકવાર ClF3 ભણી ગયા, અહીં 2 લોન પેર હોય એ ક્યાં આવે? સમતલમાં જ આવે, એટલે તો એનો ટી આકાર થશે. તો આવા ઉદાહરણ તમે ઘરે ચેક કરજો, તમે લખી આપું છું. ClF3, BrF3, IF3, BrCl3 અને ICl3 વગેરે થશે. આ બધા દોરીને જોજો. એમાં 3 બોન્ડિંગ પેર આ રીતે ટી આકારમાં લેવાની અને 2 લોન પેર છે એ આ રીતે લેવામાં આવે છે. હવે આપણે આગળ જઈએ તો 3 લોન પેર હોય. sp3d ની જ વાત કરું છું હજી. બોન્ડિંગ પેર 2, લોન પેર 3, એક્સની કિંમત 5 એટલે sp3d. તેના ઉદાહરણમાં IF2 આવશે. આયોડિન સાથે 2 ફ્લોરિન અક્ષ ઉપર હોય અને 3 લોન પેર એ સમતલમાં હોય એટલે આનો આકાર રેખીય થશે. એવા ઉદાહરણ આપણે લઈએ, એ ઘરે ચેક કરજો. ICl2 માઇનસ, IBr2 માઇનસ, ClF2 માઇનસ, IF2 માઇનસ એ સમજાવું છું. BrF2, XeF2, I3 માઇનસ અને Br3 માઇનસ. ICl2 માઇનસ એટલે શું? પહેલાં તો આયોડિન સાથે 2 ક્લોરિન જોડાઈ ગયા. આયોડિન પાસે ઇલેક્ટ્રોન 7 હોય, 2 વપરાઈ ગયા, 5 બાકી છે. 1, 2, 3, 4, આ 5. હવે 1 મેળવીને માઇનસ એટલે લોન પેર કેટલી થઈ ગઈ? 3 થઈ ગઈ, એટલે આ આયોડિન મેળવશે. I3 માઇનસમાં છે આયોડિન સાથે આયોડિન, આયોડિન સાથે આયોડિન. તો આના 2 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા, 5 વધ્યા. 1, 2, 3, 4, 5. 1 મેળવીને માઇનસ એટલે I3 માઇનસનો આકાર રેખીય થશે. આ 1 મેળવીને એટલે લોન પેર 3, બોન્ડિંગ પેર 3. હવે એના ઉદાહરણ થશે અને આ બધા ઉદાહરણ તમે ઘરે હોમવર્કમાં ચેક કરજો. હવે આપણે sp3d2 સંકરણ હોય, sp3d2 એની વાત કરીએ તો એનું ઉદાહરણ આવશે SF6 એટલે સલ્ફર સાથે 4 ફ્લોરિન એક જ સમતલમાં, એક લંબ ઉપર એક નીચે. આ અક્ષ કહેવાય, અક્ષ ઉપર. તો આનો આકાર અષ્ટફલકીય થશે. હવે એના ઉદાહરણ લઈએ તો Al F6 -2, પછી PF6 -1, ICl5, XeF4, XeOF4 અને ICl4 માઇનસ. આ બધામાં સંકલન sp3d2 થાય છે. તો આપણે આના ઉદાહરણની ચર્ચા કરીએ સ્ટેપ બાય સ્ટેપ. તો સૌથી પહેલાં LF6 -2 લઈએ. હવે -2 કઈ રીતે તમને સમજાવું. એલ્યુમિનિયમ +3 છે, 6 ફ્લોરિન છે. -2 એટલે 2 ઇલેક્ટ્રોન મેળવેલા છે. એલ્યુમિનિયમ 13 નંબર, 1s2, 2s2, 2p6, 3s2, 3p1 છે. 1 ઇલેક્ટ્રોન કૂદીને 3p માં જાય
એની 3D ખાલી થશે. હવે 1 અને 2 અહીં 3 ઇલેક્ટ્રોન એલ્યુમિનિયમના થયા. હવે 3p(x1) 3py1. હવે 1 ઇલેક્ટ્રોન છે, અહીંયા 3 થયા, આ 4 5, તો Al(F6) - 3 હોય તો એ 3 ને 3 6 બંધ બનાવશે. એટલે 1 2 3 4 ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે. અહીંયા F- હોય છે એટલે 2 ઇલેક્ટ્રોન આની ખાલી કક્ષકમાં આવશે. વિગતવાર આપણે જોઈએ. Al(F6) બંધારણ કાયદેસર આવું થશે. Al(F6) બંધારણ જોઈએ તો -3 એલ્યુમિનિયમ પાસે ઇલેક્ટ્રોન કેટલા છે? 13. 2 8 અને 3 1s2 2s2 2p6 3s2 3p1. બરાબર, આ ઉત્તેજિત થઈને ગયો. હવે 2 ફ્લોરિન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે. એટલે અહીંયા એક ભાગીદારી, અહીંયા ભાગીદારી, અહીંયા ભાગીદારી. તો બાકીના 3માં સવર્ગ સહસંયોજક બંધ બને. ફ્લોરિન પાસે 7 જ હોય, મેળવીને માઇનસ. એટલે એલ્યુમિનિયમ સાથે 3 ફ્લોરિન જોડાય, એમાં 3 ઇલેક્ટ્રોન એલ્યુમિનિયમના અને 3 ફ્લોરિનના વપરાઈ ગયા. હવે F- આવી 2 ઇલેક્ટ્રોન અહીંયા આપે અને સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે. એટલે થઈ ગયા. એટલે એનો આકાર અષ્ટફલકીય, એટલે Al(F6) - 3 હોય છે. આ રીતે તમે ઘરે ચેક કરી શકો છો. હવે ICl4- લઈએ તો આયોડિન પાસે ઇલેક્ટ્રોન 7 છે. એમાં 1 2 3 અને 4ની ભાગીદારી થઈ ગઈ. પણ Cl- છે, આ 4 બંધ બની ગયા. આયોડિનના 3 અને 1, આ Cl-. તો આયોડિન છે એના 3 વપરાઈ ગયા, 4 બાકી રહ્યા. એટલે 2 લોન પેર થઈને 4 બોન્ડિંગ પેર થઈ. આ માઇનસ એટલે અહીં સવર્ગ સહસંયોજક, 3ની ભાગીદારી થઈ, 4 લોન પેર. હવે અહીંયા જે એક કક્ષક ખાલી હતી એમાં Cl- દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થયું. એટલે આવો આકાર થશે. આ સમતલીય ચોરસ થશે. સમકરણ sp3d2 અને 2 પેર છે એ અક્ષ ઉપર આવેલી હોય છે. હવે sp3d3 સંકરણ, તેનું ઉદાહરણ આવશે. અહીં ખૂણો કેટલો હશે? એક જ સમતલમાં જે 5 બંધ છે, IF7 લઉં છું. આયોડિન પંચકોણ, આ ખૂણો 72°નો હમણાં જોયું. હવે આ સંકરણમાં કઈ ડી કક્ષક ભાગ લેશે? તો કે dz². આ પૂછાય છે. dx² - y² અને dxy સંકરણમાં ભાગ લેશે મધ્યસ્થ પરમાણુની. અહીં બંધ કોણ 72°નો અને 2 ફ્લોરિન ઉપર નીચે હોય. IF7 એ 90° ખૂણે હોય છે. એના ઉદાહરણમાં આવશે IF7 એન્ડ xenon hexafluoride. તો અહીંયા xenon સાથે હમણાં મેં કીધું sp3d3 સંકરણ થાય. sp3d3 સંકરણ થતું હોય અને એમાં કોઈ લોન પેર હોય 1, તો તે ઇક્વિટોરિયલ સમતલમાં હોય છે. એટલે xenon સાથે
એ 6 બંધ બની ગયા, 2 બાકી રહેશે. એટલે લોન પેર છે એ અક્ષ ઉપર નહીં પણ સમતલમાં રહેશે. 1 2 3 4 લોન પેર છે એ સમતલમાં રહેશે. હવે જો 2 હોત, XEF5 હોત તો 1 2 3 4 5 2 ઇલેક્ટ્રોન વધ્યા તો એક જ લોન પેર થઈ, તો યાદ થશે. XCF4 લઈએ તો એ પણ સમતલીય ચોરસ થશે અને આનું સંકરણ sp3d2 થશે, બદલી જશે. અહીંયા આગળ લોન પેર કેટલી છે? બોન્ડિંગ પેર 6, આનું sp3d2, તો આનું સંકરણ મેં બદલાવી નાખ્યું ને, 6 ફ્લોરિન છે, અહીંયા 4 છે. આ રીતે સંકરણ જોવા મળે છે. હવે આપણે આગળ જઈએ ઘન અવસ્થામાં. આ નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ઘન અવસ્થાની અંદર પોતાનું બંધારણ બદલે છે. પ્રવાહી કે વાયુ નહીં, ઘન અવસ્થામાં સંયોજનો પોતાનું બંધારણ બદલે છે. તો આપણે 2 મોલ PCl5 સોલિડ લઈએ તો એ ઘન અવસ્થામાં એકચ્યુઅલી PCl4 પ્લસ અને PCl6 માઇનસમાં કન્વર્ટ થઈ જાય. 2 અણુ PCl5 ના હોય, આ 1 2 3 4 અને 5. બીજો અણુ હોય PCl5 નો, તો આમાંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા દાન કરીને જોડાશે, એટલે ગુમાવીને પ્લસ, આ મેળવીને માઇનસ થશે. એટલે PCl4 અને PCl6 માઇનસ અવસ્થામાં જોવા મળશે. અન્ય ઉદાહરણ લઈએ PBr5 લઈએ, ફોસ્ફરસ પેન્ટાબ્રોમાઇડ. તો તે આની જેમ જ PBr4 પ્લસ અને PBr6 માઇનસ બનશે. PF5 હોય તો ઘન અવસ્થામાં તે PF4 પ્લસ અને PF6 માઇનસ બનશે. હવે વિચારો, PCl5માં સંકરણ કયું હતું? sp3d હતું. હવે PCl4 પ્લસ બને એટલે બોન્ડિંગ પેર 4 થઈ, એટલે sp3 સંકરણ થાય. 1 2 3 અને 4 અહીંથી તો ઇલેક્ટ્રોન ગયા, એટલે PCl5 છે PCl4 પ્લસ, એનો આકાર સમચતુષ્ફલક થાય, એટલે બંધારણ બદલે 1 2 3 4. અને જ્યારે એક મેળવીને, એટલે 5 ક્લોરિન તો હતા જ, એક મેળવીને છઠ્ઠો અષ્ટફલક થાય, બોન્ડિંગ પેર 6 થઈ જાય, તો એ સંકરણ sp3d થઈ જાય. એટલે PCl6 માઇનસમાં સંકરણ બદલીને sp3d થાય છે. અહીંયા sp3d હતું, sp3d2 થાય અને અહીંયા આગળ sp3 થાય. આ રીતે બદલાય છે. IF5 લિક્વિડ છે, છતાં તે પ્રવાહીમાં IF4 પ્લસ અને IF6 માઇનસ બનશે. N2O5 છે, ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ સોલિડ, ત્યારે NO2 પ્લસ અને NO3 માઇનસ બનશે ઘન અવસ્થામાં. N2O4 હોય તો એમાંથી NO પ્લસ અને NO3 માઇનસ બનશે. અને બધાના સંકરણ હોમવર્કમાં ચેક કરવાના છે. XEF6 હોય તો XEF5 પ્લસ વત્તા F માઇનસ બનશે. Cl2O6 હોય તો ClO2 પ્લસ વત્તા ClO4 માઇનસ બનશે. I2Cl6 હોય સોલિડ તો ICl2 પ્લસ વત્તા
ICl4 માઇનસ બનશે અને 3I2 હોય તો I3 પ્લસ વત્તા I3 માઇનસ બનશે. આ રીતે તમારે ચેક કરવાનું હોય છે. I3 પ્લસ I3 માઇનસ તમને બતાવ્યું હતું, એક એકની ભાગીદારી થઈ ગઈ એટલે આના વૈધા કેટલા? 2 વપરાઈ ગયા, 5 વૈધા, 1 મેળવીને માઇનસ. હવે I3 પ્લસમાં કેમ થાય ખબર? 1 અને 1 2 મધ્યસ્થ પરમાણુના 2 વપરાઈ ગયા, વૈધા 4 ને 5, તો 1 2 3 4, આ પાંચમો તો એ ગુમાવી દીધો, 5 વૈધા એટલે આ રીતે થશે. અને અહીં સંકરણ થશે, 2 લોન પેર 2 બોન્ડિંગ પેર એટલે sp3 થશે. તો આનો આકાર રેખીય નહીં થાય, આનો રેખીય થાય તો આનો આકાર I3 પ્લસનો આવો બેન્ડિંગ યાની કે કોણીય આકાર થશે. આ પ્રકારે આકાર જોવા મળે છે. હવે આપણે આગળ વધીએ. અપાકર્ષણનો સિદ્ધાંત મતલબ કે VSEPR, એના આધારિત પણ ઘણા બધા પ્રશ્નો નીટમાં હોય છે. VSEPR હવે જ્યારે સંકરણ સરખું હોય એની વાત કરીએ પહેલાં, મધ્યસ્થ પરમાણુમાં સંકરણ સમાન હોય અને બધા બંધ કારક જ ઇલેક્ટ્રોન યુગ્મ હોય ત્યારે સંયોજનનો આકાર સમમિતિ હોય છે અને સંકરણને સમાન હોય છે. જો પહેલો પોઈન્ટ, મધ્યસ્થ પરમાણુ તેની સાથે જોડાયેલા સમાન પરમાણુ, મધ્યસ્થ પરમાણુની સાથે જોડાયેલા સમાન પરમાણુ સાથે ફક્ત બંધકારક જ ઇલેક્ટ્રોન યુગ્મ હોય એટલે કે લોન પેર ન હોય ત્યારે સંયોજનનો આકાર સમમિત હોય છે, સિમેટ્રિકલ હોય છે અને તે આકાર અને તેનો આકાર સંકરણ મુજબ જ હોય છે. એ આપણે જોઈએ. BF3 ઉદાહરણ લ્યો. બોરોન પાસે 12ની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, એ ત્રણેય બંધમાં વપરાઈ ગયા એટલે બોન્ડિંગ પેર 3 છે, લોન પેર 0, એક્સની વેલ્યુ 3, sp2 સંકરણ એટલે એક્ઝેક્ટ આકાર સમતલીય ત્રિકોણ થશે. આમ કહેતો હતો. એટલે મધ્યસ્થ પરમાણુની આસપાસ જોડાયેલા બધાય પરમાણુ સમાન છે, ફક્ત બોન્ડિંગ પેર જ છે, લોન પેર નથી. તો એનું જે સંકરણ થાય તો sp2 થાય એટલે આકાર એના સંકરણ મુજબનો જ હોય છે અને અણુ સમમિતિ ધરાવે છે. આપણે CH4 લઈએ. કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન છે, 4 હાઇડ્રોજન સાથે બંધમાં વપરાઈ ગયા એટલે 4 બોન્ડિંગ પેર થઈ, લોન પેર 0 થઈ, એક્સની વેલ્યુ 4, sp3 સંકરણ થયું એટલે એનો આકાર કેવો થયો? સમચતુષ્ફલકીય. અહીં એક્ઝેક્ટ ખૂણો 120નો, અહીંયા ખૂણો 109°28 કળાનો જોવા મળશે. હવે કાર્બન ડાયોક્સાઇડ લઈએ.
કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન છે, તેમાંથી 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન સાથે એક સાઈડ અને બીજા 2 આ સાઈડ જોડાય છે. તો અહીંયા 2 સિગ્મા ને 2 પાઈ છે. તો સિગ્મા બંધ ધ્યાનમાં લઈએ, પાઈ ન લેવાય. એટલે બોન્ડિંગ પેર 2, લોન પેર 0, એક્સની વેલ્યુ 2, એટલે એસપી સંકરણ. તો એસપી સંકરણ એટલે આકાર રેખીય અને ખૂણો 180નો થશે. આનું સમમિતિ ધરાવે છે, જોઈ લો. CO2 મિથેન BF એટલે મધ્યસ્થ પરમાણુ હારે જોડાયેલા બધા પરમાણુ સમાન હોય. મધ્યસ્થ પરમાણુ પાસે બધા બોન્ડિંગ પેર હોય, લોન પેર 0 હોય, ત્યારે જે સંકરણ થાય એ મુજબનો જ આકાર, એ મુજબનો જ ખૂણો હોય અને અણુ સમમિતિ ધરાવતું હોય છે. હવે ક્યારે અણુ અસંમિત હશે? આ બધા છોકરાઓને દેખાય તો ખરી ને? હવે આકાર ક્યારે અસંમિત હશે એની વાત કરીએ. અણુ ક્યારે અસંમિતિ ધરાવતો હોય છે? જો મધ્યસ્થ પરમાણુમાં બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય ત્યારે તે અસંમિત હશે. બંધકોણ વિચલન પામે છે. VSEPR સિદ્ધાંત મુજબ લોન પેર વચ્ચે અપાકર્ષણ સૌથી વધારે. લોન પેર બોન્ડિંગ પર વચ્ચે એનાથી ઓછું અને 2 બોન્ડિંગ પેર વચ્ચે સૌથી ઓછું હોય છે. એના આધારે સમમિતિ રહેતી નથી. એક નોંધ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાન એવું હોવું જોઈએ કે અપાકર્ષણ ઓછું થાય. એટલે અણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન એવા સ્થાન પર હોય કે જેથી અપાકર્ષણ લઘુત્તમ થાય, એટલે કે ઓછામાં ઓછું થાય. અને એક બીજી નોંધ, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ના વધવા સાથે બંધકોણ અંદાજે 2.5 અંશ જેટલો ઘટે છે. જેમ કે આપણે મિથેન લઈએ, તેમાં સંકરણ કયું થયું? sp3. 4 બોન્ડિંગ પેર છે, લોન પેર 0 છે, એટલે બોન્ડિંગ પેર 4, લોન પેર 0, એટલે ખૂણો એક્ઝેક્ટ 109 અંશ 28 કળાનો હશે. પરંતુ એમોનિયાની અંદર બોન્ડિંગ પેર 3 છે, લોન પેર 1 છે. 5 ઇલેક્ટ્રોનમાંથી 3 બંધમાં વપરાણા, 2 બાકી છે. એટલે સંકરણ તો sp3 જ થશે, પણ ખૂણો 109 અંશ 28 કળા નહીં, ઘટીને 107 થાય છે. કારણ કે અહીંયા લોન પેર 0 હતી, એક લોન પેર આવી, એટલે આના ઉપર લોન પેરનું અહીં બધી બોન્ડિંગ પેર હતી. એટલે લોન પેરનું બોન્ડિંગ પેર ઉપર અપાકર્ષણ વધારે થાય, એટલે ખૂણો ઘટાડી નાખે. એક લોન પેર આવ્યું એટલે 109માંથી 107, એટલે 2.5 જેટલો ઘટાડો થયો અંદાજે. હવે પાણી લઈએ તો ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન 6 છે, 2 બંધમાં વપરાઈ ગયા, તો 4 બાકી છે. તો અહીં લોન પેર 2 થઈ, બોન્ડિંગ પેર 2 થઈ, બોન્ડિંગ પેર 2, લોન પેર 2, એક્સની કિંમત 4, સંકરણ sp3. તો ખૂણો 109 અંશ 28 કળા હોવો જોઈએ ને, એની બદલે માત્ર 105 અંશ પાછો જોયો. એક લોન પેર વહીથી 1 હતી 2 થઈ,
એટલે પાછો 2.5 અંશનો ઘટાડો થયો, એટલે બે લોન પેર દૂર જાય, એની વચ્ચે અપાકર્ષણ વધારે, એનો ધક્કો અહીં લાગે એટલે આ ખૂણો ઘટીને 105 થઈ જશે. સમજાણું છોકરાઓ? હવે આપણે આગળ જઈએ તો સૌપ્રથમ બંધના પરિબળો, બંધ કોણ, બંધ લંબાઈ, બંધ ઊર્જા વગેરે બાબતો પર આધાર રાખે છે. એ બંધના પરિબળો છે. હવે આપણે બંધના પરિબળો પહોંચ્યા, ફેક્ટર્સ. તેમાં પહેલું આવશે બંધ કોણ, બીજું આવશે બંધ લંબાઈ. તો પહેલાં આપણે બંધ લંબાઈ લઈએ. બોન્ડ લેન્થ, બંધ અંતર અથવા તો એને બોન્ડ લેન્થ કહેવામાં આવે છે. એની આપણે વાત કરીએ. સામાન્ય રીતે બે પરમાણુના કેન્દ્રના વચ્ચેના અંતરને તેની બંધ લંબાઈ કહેવાય અને એંગસ્ટ્રોમમાં દર્શાવાય છે. બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર તેની બંધ લંબાઈ કહેવાય છે. બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતરની બંધ લંબાઈ કહેવાય છે અને સામાન્ય રીતે તે એંગસ્ટ્રોમમાં લેવામાં આવે છે અને તે વિદ્યુત ઋણતા ઉપર આધારિત છે. બે સમાન પરમાણુ હોય તો ડાયરેક્ટ મળી જાય એની ત્રિજ્યા વત્તા બીની ત્રિજ્યા, તો ડાયરેક્ટ બંધ લંબાઈ એ અને બી વચ્ચેની મળી જાય, ડિસ્ટન્સ બિટવીન એ એન્ડ બી. હવે બે સમાન પરમાણુ હોય તોની વાત છે ને, આ બે ત્રિજ્યાનું, પણ બે જુદા જુદા પરમાણુ હોય તેમાં વિદ્યુત ઋણતાને પણ ધ્યાનમાં લેવી પડે. એટલે જ્યારે બે પરમાણુ વચ્ચે, એટલે ક્લોરીન વચ્ચે બંધ હતો ડાયરેક્ટ, એની બંધ લંબાઈ બે વખત ક્લોરીનની ત્રિજ્યા જેટલી. બે હાઇડ્રોજન હોય તો બંધ લંબાઈ બે વખત હાઇડ્રોજનની ત્રિજ્યા જેટલી થાય. અહીં બે વખત ક્લોરીનની ત્રિજ્યા, બે વખત હાઇડ્રોજન. પણ વિદ્યુત ઋણતા બેની જુદી જુદી હોય તો ત્યારે બંધ લંબાઈ આ સૂત્ર ઉપરથી મળે છે, એની ત્રિજ્યા વત્તા બીની ત્રિજ્યા -0.09 કૌંસમાં એક્સ એ માઇનસ એક્સ બી. એક્સ એટલે એની વિદ્યુત ઋણતા, એક્સ બી એટલે બીની વિદ્યુત ઋણતા, એ બેનો તફાવત. એને ગુણ્યા 0.09, પછી એ અને બીની ત્રિજ્યામાંથી ભાગ બાદ થાય એટલે સાચી બંધ લંબાઈ મળશે. આ રીતે બંધ લંબાઈ માપવામાં આવે છે. હવે બંધ લંબાઈને અસર કરતા પરિબળો, એમાં પહેલું પરિબળ આવશે વિદ્યુત ઋણતાનો તફાવત. યસ સર. બંધ લંબાઈને અસર કરતા પરિબળો, એમાં પહેલું ફેક્ટર છે વિદ્યુત ઋણતાનો તફાવત. ઉપરનું સૂત્ર જુઓ એટલે ખબર પડશે. આ તફાવત જેટલો મોટો એટલે આ ભાગ એટલો આમાંથી બાદ થાય, એટલે બંધ લંબાઈ ટૂંકી હોય. એટલે બંધ લંબાઈ ચલે છે 1/Δen, ઇલેક્ટ્રોનેગેટિવિટી, વિદ્યુત ઋણતાના તફાવતના વ્યસ્ત પ્રમાણમાં. હવે HF કરતાં HCl કરતાં HBr, અહીં બે પરિબળ આવશે. એક તો કદની વાત આવશે. H અને F વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત મોટો, H અને Cl વચ્ચે એનાથી ઓછો, આ એનાથી ઓછો, આ એનાથી ઓછો,
વિદ્યુત ઋણતાનો તફાવત ઘટતો જાય, બંધ લંબાઈ વધતી જાય. પછી બંધ ક્રમાંક ઉપર બીજું પરિબળ છે બંધની સંખ્યા. પરમાણુ વચ્ચે રહેલા બંધની સંખ્યા ઉપર પણ આધાર રાખે છે. કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય તો ખબર છે 1.54 એંગસ્ટ્રોમ છે. આ દ્વિબંધ હોય તો 1.34 એંગસ્ટ્રોમ છે અને ત્રિબંધ હોય તો ઘટીને 1.20 એંગસ્ટ્રોમ થઈ જાય છે. એટલે બે પરમાણુ વચ્ચે બંધની સંખ્યા વધે તો પણ એની બંધ લંબાઈમાં ઘટાડો થાય છે. બરાબર. હવે આપણે લઈએ અહીંયા ધ્યાન આપજો. બંધ લંબાઈ ઘટી, બંધની સંખ્યા વધી, બંધ લંબાઈ ઘટી. તો એની બંધ ઉર્જાની વાત કરીએ તો એકલ બંધ તોડવા માટે 80 કિલો કેલરી પ્રતિ મોલ ઉષ્મા વપરાય. આ દ્વિબંધ તોડવા માટે 140 વપરાય. અહીંયા 180 થી 200 કિલો કેલરી વપરાય છે. બંધ લંબાઈ ઘટે પણ બંધ ઉર્જા વધે. હવે સી અને ઓ વચ્ચે એકલ બંધ હોય તો 1.43 એંગસ્ટ્રોમ છે. દ્વિબંધ હોય ત્યારે 1.20 એંગસ્ટ્રોમ છે. અહીંયા સવર્ગ સહસંયોજક બંધ ઓક્સિજન દાન કરીને બનાવતો હોય કાર્બોનિલ કમ્પાઉન્ડમાં, યસા કાર્બોનિલ, ત્યારે બંધ લંબાઈ 1.13 એંગસ્ટ્રોમ જેટલી ટૂંકી થઈ જાય છે. પછી કાર્બન નાઇટ્રોજન સાથે એકલ બંધથી જોડાય તો એ 1.47 એંગસ્ટ્રોમ છે. કાર્બન નાઇટ્રોજન સાથે દ્વિબંધથી જોડાય તો 1.28 એંગસ્ટ્રોમ છે અને ત્રિબંધથી જોડાય તો અંતર 1.15 એંગસ્ટ્રોમ જેટલું હોય છે. એટલે બંધ લંબાઈમાં ઘટાડો થાય, બંધની સંખ્યા વધે, બંધ લંબાઈ ઘટે. એ સિવાય જે એક સૂત્ર છે તમને કહું, બંધ લંબાઈ છે એ એસ કક્ષકના લક્ષણના વ્યસ્ત પ્રમાણમાં હોય. એસ કક્ષકનું વલણ વધે તો બંધ લંબાઈ ઘટે. એટલે જે કાર્બનનું sp3 સંકરણ થાય એમાં એસનું વલણ 25% છે, sp2 થાય તો 33.33% છે, sp હોય તો 50% છે. એસનું લક્ષણ વધતું જાય તો બંધ લંબાઈ ઘટતી જાય, કારણ કે પી મોટી હોય, એસ નાની હોય. એસનું વલણ વધે અને બંધ ટૂંકો થતો જાય, વ્યસ્ત સંબંધ. એટલે કે sp સંકરણવાળી કક્ષક હોય એના કરતાં sp2 વાળી મોટી હોય, સંકૃત કક્ષક. આ sp, આ sp2, એના કરતાં sp3 વાળી સંકૃત કક્ષક એનાથી મોટી. સંકૃતમાં મેં કીધું એક મોટો લોબ હોય, એક નાનો લોબ હોય. સમજાય ને છોકરાઓ? પછી સંસ્પંદનને કારણે બંધ લંબાઈને અસર થાય છે. હા, એવરેજ બંધ લંબાઈ લેવી પડે છે. સંસ્પંદનને કારણે પણ બંધ લંબાઈમાં ફેરફાર થાય છે. સંસ્પંદન ને કારણે બંધ લંબાઈ પર અસર થાય છે. બેન્ઝીનમાં એકાંતરે 3 દ્વિબંધ ને 3 એકલ બંધ છે. તો કાર્બન કાર્બન એકલ બંધ હોય તો 1.54 એંગસ્ટ્રોમ, દ્વિબંધ હોય તો જોઈ ગયા 1.34 એંગસ્ટ્રોમ, પણ બેન્ઝીનમાં એવરેજ 1.39 એંગસ્ટ્રોમ છે. બંધ લંબાઈ બદલાઈ ગઈ. આ જ રીતે CO2 કાર્બન ડાયોક્સાઇડમાં સંસ્પંદન થાય છે. એટલે આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને અહીં ત્રિબંધ, તો આ બે અહીંયા જશે.
અથવા તો આ બે અહીંયા આવશે તો આ બે ઇલેક્ટ્રોન અહીંયા જશે પાઈ બંધના, તો એના કારણે પણ બંધ લંબાઈમાં ફેરફાર જોવા મળશે. તો CO2માં આ બંધ લંબાઈ એવરેજ 1.15 એંગસ્ટ્રોમ. ખરેખર CO માં એકલ બંધ હોય તો 1.43, દ્વિબંધ હોય તો 1.20, ત્રિબંધ હોય તો 1.13, પણ ક્યાંય 1.13 નહીં, 1.48 નહીં, એવરેજ 1.15 CO2માં બંધ લંબાઈ જોવા મળે છે. હવે છેલ્લો પોઈન્ટ આજનો સંકરણ. એટલે બંધ લંબાઈને અસર કરતા પરિબળમાં સંકરણ. એસ કક્ષકનો વલણ. હવે આપણે ઇથેન ઉદાહરણ લઈએ કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ છે. તો આ બંને કાર્બનનું સંકરણ sp3 છે, એટલે એની બંધ લંબાઈ જુઓ 1.54 એંગસ્ટ્રોમ છે. પછી આપણે એક sp3 હોય અને એક sp2 હોય, આ દ્વિબંધ વાળો એટલે sp2 સંકૃત, આ sp3, આ sp2 કક્ષક આની sp3 આરે જોડાશે, તો એ બંધ લંબાઈ ઘટીને 1.51 થશે. પછી ધારો કે આ કાર્બનનું સંકરણ sp3 છે, આની sp3 કક્ષક, આ ત્રિબંધ વાળો આની sp, આ sp3 sp વાળા આરે જોડાય તો 1.47 એંગસ્ટ્રોમ આ અંતર થશે. પછી C ડબલ બોન્ડ C, આની વાત કરું છું, તો આ બેયનું સંકરણ sp2 sp2 છે, તો sp2 જોડાય કક્ષક અને બંધ બને તો 1.46 થઈ જશે. પછી આપણે વાત કરીએ કે C ડબલ બોન્ડ C, C ટ્રિપલ બોન્ડ C, આ sp2 છે ને sp છે, એક sp2 ને એક sp લઈએ તો આ 1.42 એંગસ્ટ્રોમ થશે. અને પછી આપણે આગળ વાત કરીએ તો એક બાજુ sp2 sp લીધું, હવે બે બાજુ sp લો. હા, sp જોડાય તો એ ખૂણો 1.37 અંશ થશે, બંધ લંબાઈ સોરી. તો ઉપરથી નીચે જાઓ, એસ કક્ષકનું વલણ વધ્યું તો એની બંધ લંબાઈ ઘટી. એસ કક્ષકનું વલણ વધ્યું, બંધ લંબાઈ ઘટે છે. આપણે અહીંયા એક પરિબળ પૂરું કર્યું. કાલે આપણે બંધ કોણ એના વિશે વિગતવાર આગળ જોશું. બધાને મજા આવી હશે છોકરાઓ? યાદ ના રહીએ તો સ્ક્રીનશોટ લઈ લેવાનો. જય હિન્દ, બાય.